संपत्ति ने कल्याण, वेल्थ एंड वेलफेर। आर्थिक अभ्यास में वारंवार आवता बे शब्दों संपत्ति ने कल्याण अर्थ पण समझी लेवो जरूरी है। संपत्ति अर्थ और लक्षणों। संपत्ति अर्थ एडम स्मिथ नामना अर्थशास्त्री ની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસમાં સંપત્તિ અને અર્થ અને મહત્વ ચર્ચાવા લાગ્યા। એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી। આપણે આગળ જોયું કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસમાં સંપત્તિ અને અર્થ અને મહત્વ ચર્ચાવા લાગ્યા। એડોલ્ફ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તે સંપત્તિ છે। જો મિત્રો, બહુ સરસ વ્યાખ્યા છે। જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તે સંપત્તિ છે। હવે સંપત્તિના લક્ષણ જોઈએ આપણે તો પહેલું લક્ષણ તે ઉપયોગિતાનો ગુણધર્મ ધરાવે છે। સંપત્તિ શું છે તો કે ઉપયોગિતાનો ગુણધર્મ ધરાવે છે। માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ। માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ। સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણધર્મ ધરાવે છે। સંપત્તિ પહેલું લક્ષણ શું છે કે માનવી જરૂરિયાતો સંતોષવાનો એનામાં ગુણધર્મ રહેલો છે, એટલે કે તે ઉપયોગી છે। મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે એ સંપત્તિ જે વ્યક્તિની જરૂરિયાતો સંતોષવાના ગુણધર્મ ધરાવે છે। બીજું, તેની અછત હોવી જોઈએ। વસ્તુમાં ઉપયોગિતાને ગુણ હોવા સાથે સાથે તેમાં અછતનો ગુણધર્મ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે। કારણ અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે। સર્વસ્વ વસ્તુ બધાને સરળતાથી મળે છે માટે તે સંપત્તિ ગણી શકાય નહીં। સૂર્યપ્રકાશ, હવા, કારણ કે તેનો વિનિમય થવાનો નથી। અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય। બીજો ગુણધર્મ। ત્રીજો, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે। સંપત્તિ શું હોય? ભૌતિક અથવા બાહ્ય રૂપ ધરાવે। સંપત્તિ એ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ। વ્યક્તિમાં રહેલા જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી। વ્યક્તિમાં રહેલી જ્ઞાન, કળા, સમજણ એ સંપત્તિ નથી। તેનો વિનિમય થઈ શકતો નથી। જે વ્યક્તિ સાથે જ તે રહે છે તેનો આંતરિક ગુણ છે। જ્ઞાન, સમજ, કળા, સંપત્તિ તેનો વિનિમય થઈ શકતો નથી। તે જે તે વ્યક્તિ સાથે જ રહે છે તેનો આંતરિક ગુણ છે। એક ખાસ વાત અત્રે યાદ રાખવાની કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલ વિશ્વભરમાં સ્વીકારાયો છે। એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલ વિશ્વભરમાં સ્વીકારાયો છે। તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકીહક નક્કી થાય છે અને તેનો વારસો પણ નક્કી થાય છે। પણ યાદ એ રાખવાનું છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે। માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે। વાત કરી ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે એની વાત કરીએ આપણે, બરાબર। હવે વાત કરીએ વિચારવાની શક્તિ। વિચારવાની શક્તિ એ ગુણ છે।
તે સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી, તેને એકબીજાને આપી શકાતું નથી. વૈજ્ઞાનિકે એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરતા તો તેની માલિકી થઈ શકે. વૈજ્ઞાનિક કોઈ એક શોધ કરે અને એનું ચોક્કસ સ્વરૂપ રજૂ કરતા તેની માલિકી થઈ શકે છે, તે તેની સંપત્તિ બની શકે છે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેના વિચારની શક્તિઓ એ કોઈને આપી શકતું નથી, માટે તે સંપત્તિ નથી. વૈજ્ઞાનિક પોતાની જે આવડત છે, વિચાર છે, શક્તિ છે, એ બીજા કોઈને આપી શકતું નથી, માટે તે સંપત્તિ નથી. વિચાર શક્તિ, આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વિચાર શક્તિ બહુ જોરદાર હતી, એને શોધખોળ કરી વસ્તુ અલગ છે, પણ એ કોઈને આપતો ગયો એના વિચારની શક્તિ ના, તો વિચાર શક્તિ એ કોઈની સંપત્તિ નથી. વિનિમય પાત્રો હોવી જોઈએ. સંપત્તિ કેવી હોય છે? આપી શકાય, લઈ શકાય, તે વિનિમય પાત્રો, એની કિંમત નક્કી શકાય. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. જે વસ્તુ ઉપયોગી છે, બાહ્ય પણ છે, પણ તેનો વિનિમય થતો નથી તો તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. સંપત્તિનો અગત્ય ગુણ કયો છે? એની વિનિમય ક્ષમતા, આપલેની કિંમત નાખી શકાય. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકવી જોઈએ. સંપત્તિ વ્યક્તિના વર્તમાન જરૂરિયાતો સંતોષે છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. બીજી વસ્તુ મેળવી શકે છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે છે અને ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે વિનિમય હોય. ક્યારે? જ્યારે વસ્તુને વિનિમય થતો હોય તો જ શક્ય બને. દાખલા મકાન વર્તમાનના જરૂરિયાત સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય. સોનું, ઝવેરાત, જમીન વગેરે સંપત્તિ છે, કારણ કે તેનું વિનિમય મૂલ્ય ધરાવે છે. આજે જે મકાન લીધું છે, કાલે વેચીશું, એના પૈસા આવવાના છે. આજે સોનું ચાંદી લીધું, કાલે પડે ને આપી દઈશું તો એના પૈસા મળવાના છે. એટલે વસ્તુનો વિનિમય મૂલ્ય હોવું જોઈએ. ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ કે સેવા નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતી નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. તમારી પાસે ઢગલો ફળફળાદી હોય, ઢગલો શાકભાજી હોય, શું તમે એને લાંબા સમય સુધી રાખી શકશો? શું એને 1 વર્ષ પછી તમે વેચી શકશો? શાકભાજી મહિનો રાખી શકશો? મહિના પછી વેચો, શું એના એટલા રૂપિયા આવશે? કદાચ એના રૂપિયા મળશે તમને? ના, કારણ કે ટકાઉપણાનો ગુણધર્મ નથી ધરાવતી. માટે સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે. બરાબર ને? સોનું, જમીન, મકાન, શેર એ પણ સંપત્તિ છે, જે લાંબા વર્ષો સુધી રહે છે. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત થતા નાશવંત વસ્તુઓ એ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે કદાચ સંપત્તિ બને બી ખરું. નાશવંત વસ્તુ લાંબા ગાળા સુધી ટકાવી શકાય તો જે આજે નાશવંત સંપત્તિ નથી એ કદાચ ભવિષ્યમાં સંપત્તિ બની શકે. દાખલા કે ખેડૂત હવે કેટલાક ઉત્પાદનોનો કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીનો ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે. આમ બાહ્ય, ઉપયોગી, વિનિમયપાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. ટૂંકમાં એવું કહી શકાય, બાહ્ય, ઉપયોગી, વિનિમયપાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. બાહ્ય, ઉપયોગી અને વિનિમયપાત્ર વસ્તુ
અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. સંપત્તિના પ્રકારો પાછા આપણે સંપત્તિના પ્રકારની વાત કરીએ. સંપત્તિના પ્રકાર વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય. જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તો તે સામાજિક સામૂહિક સંપત્તિ ગણાય. દાખલા તરીકે તમારું મકાન વ્યક્તિગત સંપત્તિ, તમારા સમાજનું મકાન, તમારા સમાજની વાડી, તમારા સમાજનું હોલ, તો એ સામાજિક સંપત્તિ છે, સામૂહિક સંપત્તિ છે. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની છે, એટલે કે દેશની સંપત્તિ છે. દાખલા કે નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો સહિત સાહિત્ય સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય. જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી, જે સંપત્તિની માલિકી એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે, તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. કોઈ પણ દેશની હદ છોડવા પછીનો દરિયા આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. હિન્દુસ્તાનનો દરિયા કિનારો છોડ્યા પછી એ જે સંપત્તિ એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે, જેમાં દુનિયા દરેક દેશ એનો ઉપયોગ કરી શકે છે. જ્યારે જે તે દેશની નદી, પર્વત એ દેશ જ ઉપયોગ કરી શકે એ રાષ્ટ્રીય સંપત્તિ. જેનો દુનિયા દેશો ઉપયોગ કરી શકે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ. ત્યારબાદ આપણે વાત કરીએ કલ્યાણ. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ એટલે કલ્યાણ. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી, ભગવાનથી માંડી ધર્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. દરેક જગ્યાએ કલ્યાણ શબ્દ વપરાય છે. દરેકમાં માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે. જે સ્થિતિ છે એનાથી વધુ સારી સ્થિતિ ઈચ્છે છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તેને કલ્યાણ કહેવાય. અને વધુ સારી સ્થિતિ એ ટૂંકા ગાળા માટે નહીં, જે લાંબા ગાળા સુધી રહે તેને કલ્યાણ છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય. એક વ્યક્તિગત કલ્યાણ અને એક સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ છીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. અહીંયા અર્થશાસ્ત્રમાં બે કલ્યાણ છે, એક વ્યક્તિગત અને એક સામૂહિક. પણ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. વળી કલ્યાણને આર્થિક સ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાંથી માપી શકાય તેવા સુધારા તથા ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. કલ્યાણનો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની વહેંચણી પર રહેલો છે. ભારતની આવકની વૃદ્ધિ બહુ જ થઈ છે, પણ આવકની વહેંચણી યોગ્ય નથી થઈ, એટલે દરેકનું કલ્યાણ નથી થયું ભારતનું. હવે વાત કરીએ સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં વધારો થાય છે. વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો એના કલ્યાણમાં વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશની લોકોની પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત
સાચી હોય તે દેશ માટે ન પણ હોય, વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તે કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિ વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય છે પણ તે થોડાક લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો તે દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. દાખલા તરીકે ભારતની આવક બહુ વધી છે, આર્થિક વૃદ્ધિ બહુ થઈ છે, પરંતુ કલ્યાણ નથી થયું, કારણ કે આવકનો મોટો હિસ્સો ધનિકોના હાથમાં જાય છે. સમાજના દેશના દરેક લોકોનું કલ્યાણ નથી થયું. વ્યક્તિગત રીતે હોઈ શકે, પણ જે બાબત વ્યક્તિગત રીતે હોય એ બાબત દેશની રીતે સાચી હોય પણ ન પણ હોઈ શકે. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો તે સંપત્તિ અને કલ્યાણના સીધો સંબંધ માપી શકાતો નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. અર્થશાસ્ત્ર નૈતિક નિર્ણયના મૂલ્ય નથી કરતું. આમ છતાંય માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય તેમ કહી શકાય. દેશની જેમ આવકમાં વધારો થાય અને આવકની વહેંચણીમાં સુધારો થાય તો કલ્યાણમાં વધારો થાય છે એમ કહી શકાય.